નમસ્કાર મિત્રો, આજે આપણે રેડોક્સ પ્રક્રિયાને આધારે રચાતા વિદ્યુત રાસાયણિક કોષની રચના ફરીથી શીખીશું. ગઈકાલે પણ મેં કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાના આધારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકાય. દરેક વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે. એમાં મેં અર્ધકોષની પણ ચર્ચા કરી છે. અર્ધશેલની દ્રાવણમાં ડૂબાડેલો ધાતુનો સળિયો, એનાથી બનતી સંયુક્ત રચના, એને આપણે અર્ધશેલ કહીશું. તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કે દ્રાવણમાં જે ધાતુનો સળિયો ડૂબાડવામાં આવે તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. વિદ્યુત ધ્રુવ બે પ્રકારના છે, એનોડ અને કેથોડ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. યાદ રાખો, એનોડનો ઓક્સિડેશનનો પણ એ જ રીતે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. અહીંયા એક વ્યાપક રેડોક્સ પ્રક્રિયા મેં લીધી છે. રેડોક્સ પ્રક્રિયા છે, વ્યાપક રેડોક્સ પ્રક્રિયા લીધી છે. એ આવર્ત કોષ્ટકમાં રહેલો કોઈ પણ ધાતુ તત્વ છે. બી એ પણ આવર્ત કોષ્ટકમાં રહેલો કોઈ પણ ધાતુ તત્વ છે. હાલ વાયુરૂપ તત્વના વિદ્યુત ધ્રુવ એની ચર્ચા પછી કરું છું. તો અહીંયા વ્યાપક સમીકરણ આપ્યું છે રેડોક્સ પ્રક્રિયા. તો પછી આપણે ઓક્સિડેશનાંક ગણીએ છીએ. આ તટસ્થ તત્વ છે, એનો ઓક્સિડેશનાંક 0. આ વીજભારિત આયન છે અને વીજભારિત આયનનો ઓક્સિડેશનાંક તે તેના વીજભાર જેટલો હોય. આ પણ આયન છે, આયનનો ઓક્સિડેશનાંક તે તેના વીજભાર જેટલો હશે. આ પણ તત્વ છે, તટસ્થ છે, એટલે ઓક્સિડેશનાંક 0 થશે. ઓક્સિડેશનાંક ગણ્યા પછી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા નક્કી કરવી પડે. ગઈકાલે પણ મેં વિદ્યુત રાસાયણિક કોષની રચના સમજાવી હતી ડેનિયલ પ્રક્રિયાના આધારે. આજે વ્યાપક પ્રક્રિયાના આધારે તમને સમજાવું છું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કે જેના ઓક્સિડેશનાંકમાં વધારો થયો, તો એના ઓક્સિડેશનાંકમાં વધારો થયો A+N. આનો 0, આનો +N. હવે કોઈ પણ રેડોક્સ સમીકરણ લખો કે અર્ધ પ્રક્રિયાનું સમીકરણ લખો, સંતુલિત જ હોવું જોઈએ. અને અહીંયા સંતુલિત કરવા માટે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીશું. કેટલા ઇલેક્ટ્રોન? તો બંનેના ઓક્સિડેશન આંકના તફાવત જેટલો. બંનેના ઓક્સિડેશન આંકનો તફાવત આમાંથી આ બાદ કરો એટલે n ઇલેક્ટ્રોન થશે. n ઇલેક્ટ્રોન. અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશનની વ્યાખ્યા અનુસાર ઇલેક્ટ્રોન છૂટા પડે. ઇલેક્ટ્રોન હંમેશા એ નિપજો તરફ જ લખવાના. ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન નિપજોમાં લખવાના. એ જ પ્રમાણે રિડક્શન અર્ધ પ્રક્રિયા. કોનું રિડક્શન થયું? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, +N માંથી 0 થયો, ધનમાંથી 0 થયો, એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે. આનો ઓક્સિડેશનાંક +N છે, તો આનો ઓક્સિડેશનાંક 0 છે. ઓક્સિડેશનાંકનો તફાવત કેટલો છે? તો ઓક્સિડેશનાંકનો તફાવત N છે. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા મેં સમાન લીધી છે. ધારો કે અહીંયા 3 હોય તો 2 હોય તો તમારે લસા લેવાનો. એ પછીની હું રેડોક્સ પ્રક્રિયામાં તમને સમજાવવા પ્રયત્ન કરીશ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આધારે ઓક્સિડેશન અર્ધ શેલ બનશે. રિડક્શન અર્ધ પ્રક્રિયાને આધારે રિડક્શન અર્ધ શેલ બનશે. કોઈ પણ અર્ધકોષ બનાવવો હોય તો દ્રાવણ લેવું પડે. તો કોનું દ્રાવણ શક્ય બને? તો ધન તત્વ હોય, સોલિડ હોય તેનું દ્રાવણ શક્ય નથી. આયન સ્વરૂપના પદાર્થોનું દ્રાવણ શક્ય છે. એટલે આપણે દ્રાવણ શેનું લઈશું? તો આપણે દ્રાવણ A+N નું દ્રાવણ લઈશું. A+N નું દ્રાવણ લઈશું. વ્યાપક સ્વરૂપમાં ગમે તે હોઈ શકે. સંક્રાંતિ તત્વનું કોઈ પણ આયન હોઈ શકે. A+N લીધું તો દ્રાવણમાં ધાતુનો સળિયો, કયા ધાતુનો? તે જ આયન
જેમાંથી ઉદ્ભવ્યો છે તે ધાતુ એટલે કે એ. આ જે છે એ નું સળિયું, અને એના સળિયા ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે, માટે તેને એનોડ તરીકે પણ ઓળખી શકાય. અને એનોડને હંમેશા ડાબી બાજુ લખવાનો જ રિવાજ છે. એનોડ હંમેશા ડાબી બાજુ દર્શાવવાની પ્રથા છે. એમાં ક્યારેય પણ ખોટું હોઈ શકે નહીં. એટલે આ સનાતન સત્ય થઈ ગયું છે કે એનોડ ડાબી બાજુ દર્શાવો. રિડક્શન અર્ધકોષની રચના કરીશું. તો રિડક્શન અર્ધકોષની રચના કરવા માટે દ્રાવણ લેવું પડે. કોનું દ્રાવણ? તો B+N નું દ્રાવણ શક્ય છે. તો B+N નું દ્રાવણ લઈશું. આ દ્રાવણમાં ધાતુનું સળિયું મૂકીશું. તો કઈ? તો એમાંથી જે ધાતુ તત્વ બી શક્ય છે, માટે આપણે બી ધાતુ તત્વ, ગમે તે હોઈ શકે, ગમે તે ધાતુ તત્વ હોઈ શકે, બી નું સળિયું, જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થઈ છે, એટલે લખીશું કેથોડ. હંમેશા કેથોડને જમણી બાજુ જ લખવાની પ્રથા, રિવાજ, નિયમ છે. એટલે કેથોડને હંમેશા ડાબી બાજુ. આખી બનતી સંયુક્ત રચના, આખી સંયુક્ત રચના એને કહીશું અર્ધકોષ. અર્ધકોષ ઉપર ઓક્સિડેશન થયું. કોનું ઓક્સિડેશન થયું? તો એનું ઓક્સિડેશન થયું, માટે એનો અર્ધકોષ તરીકે પણ ઓળખી શકાશે. અને ઉપર રિડક્શન થયું, માટે કેથોડ તરીકે ઓળખીશું. આખી બનતી સંયુક્ત રચના, એ સંયુક્ત રચનાને અર્ધકોષ તરીકે ઓળખ્યું. પણ એમાં જે ધાતુનો સળિયો મૂકેલો છે એ કેથોડ કહીશું. કયા તત્વનો અર્ધકોષ બન્યો? તો બી તત્વનો. તો આપણે બી નો અર્ધકોષ તરીકે ઓળખી શકાય. અને એનોડ અર્ધકોષ પણ કહેવાય, કેથોડ અર્ધકોષ પણ કહેવાય. એનોડ અર્ધકોષ પણ કહી શકાય, કેથોડ અર્ધકોષ પણ કહી શકાય. આ ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન મેળવે, આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે, માટે બંને અર્ધકોષને વચ્ચે વીજ પરિપથ પૂર્ણ કરવો પડે. બાહ્ય વીજ પરિપથ શું? આ તાર મારફતે. બહારનું જે વીજ પરિપથ છે એ શું? આ તાર મારફતે પૂર્ણ કરીશું. જ્યારે આંતરિક પરિપથ મેં ગઈકાલે ચર્ચા કરી હતી, તે જ રીતે ક્ષાર પુલ, ક્ષાર સેતુ વડે પૂર્ણ કરવા. અહીંયા ઓક્સિડેશન થવાથી A+ એનાયન ઉદ્ભવે છે, દ્રાવણમાં ચાલ્યા જશે. જ્યારે આની ઉપર 2 ઇલેક્ટ્રોન રહે છે, 2 ઇલેક્ટ્રોન રહે છે, પરિણામે આ છેડો ધન બની જાય. એટલે એનોડ એ ધન ધ્રુવ તરીકે બનશે, ધન છેડો બનશે. અહીંયા રિડક્શન થાય છે. રિડક્શન દરમિયાન બી ના આયનો 2 એન ઇલેક્ટ્રોન મેળવશે. એન ઇલેક્ટ્રોન આવશે ક્યાંથી? તો પછી અહીંયા એક પ્રકારનું વીજ દબાણ ઉદ્ભવશે. અહીંયા સતત ધન વીજભાર વધતો જાય, તેથી એ ઇલેક્ટ્રોન નો પ્રવાહ એ એનોડ થી કેથોડ તરફ જવાથી 2 ઇલેક્ટ્રોન એ આયન પ્રાપ્ત કરીને તટસ્થ બનશે, તેથી બી જમા થશે. અને સાપેક્ષે અહીંયા ઋણ ધ્રુવ તરીકે પણ ઓળખી શકાય. એટલે એનોડ એ ધન ધ્રુવ બનશે અને કેથોડ એ ઋણ ધ્રુવ બનશે. ક્ષાર પુલ મારફતે પણ વિદ્યુતનું વહન થાય છે, પણ એમાં આયનો મારફતે થાય છે. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે, આંતરિક પરિપથ ક્ષાર સેતુમાં આયનો મારફતે પછી ચર્ચા કરું છું. ઇલેક્ટ્રોનનું વહન આ દિશામાં થશે. તો મિત્રો તમને ખબર છે આ દિશામાં કોનું વહન થશે? તો આ દિશામાં વિદ્યુતનું વહન થશે.
ગઈકાલે પણ મેં ગયા લેક્ચરમાં પણ મેં આ જ પ્રકારની વિદ્યુત રાસાયણિક કોષની રચના દોરી હતી. વિદ્યુત રાસાયણિક કોષની રચના દરેક રેડોક્સ પ્રક્રિયાથી બને છે. દરેક રેડોક્સ પ્રક્રિયાથી બનતો શેલની રચના એક સમાન છે. તેથી વૈજ્ઞાનિકોએ એ જે વિદ્યુત રાસાયણિક શેલ છે એનું સંકેતમાં સાંકેતિક નિરૂપણ કર્યું, માટે આને સંકેતમાં પણ દર્શાવી શકાય. બિલકુલ સિમ્પલ છે. કઈ રીતે સંકેતમાં દર્શાવીશું? તો કોનું ઓક્સિડેશન થયું? તો કે એનું ઓક્સિડેશન થયું. શેમાં થયું? તો કે A+N માં થયું. કોનું રિડક્શન થયું? તો B+N માં. શેમાં થયું? તો કે B માં થયું. આ બંનેને ક્ષાર પુલ મારફતે જોડેલા છે. તેથી બંને વિદ્યુત વિભાજ્યની વચ્ચે બે ઊભી લીટી દોરવામાં આવે. આમ ધાતુ તત્વ અને વિદ્યુત વિભાજ્યની વચ્ચે એક ઊભી લીટી દોરવામાં આવે તો આ બની ગયો એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. વિદ્યુત વિભાજ્યમાં રહેલો આયન અને તેમાંથી છૂટો પડતો ધાતુ પરમાણુ વચ્ચે પણ એક ઊભી લીટી દર્શાવવામાં આવે, તે બની ગયું કેથોડ. આનું ચિત્ર કયું? તો આનું ચિત્ર આટલું. આ જેનું ચિત્ર બતાવે છે બંને એક જ છે મિત્રો. આ તો આનું ચિત્ર કયું? તો આનું ચિત્ર આટલું. આ બંનેનો એક જ અર્થ છે. બંનેને શેના વડે જોડેલા છે? તો બંનેને ક્ષારપુલ. તો ક્ષારપુલ બંને દ્રાવણો વિદ્યુત વિભાજ્યને જોડે છે, માટે બંને વિદ્યુત વિભાજ્યની વચ્ચે એક ઊભી લીટી દર્શાવવાની પ્રથા છે. ક્લિયર? કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાના આધારે તમે એનું સાંકેતિક નિરૂપણ કરી શકો. ઇમ્પોર્ટન્ટ છે હવે સાંકેતિક નિરૂપણ. વિદ્યુત રાસાયણિક કોષનું સંકેતમાં નિરૂપણ. Mg વત્તા Fe+2 Fe વત્તા Mg+2 આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયાના આધારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકાય. રેડોક્સ પ્રક્રિયાના આધારે રચાતા વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ પણ કહેવાય. પણ એનું સંકેતમાં નિરૂપણ કરવું છે. તો પહેલા એનો ઓક્સિડેશનાંક ગણવો પડે. આ તટસ્થ તત્વ છે, ઓક્સિડેશનાંક 0, આ +2 એનો ઓક્સિડેશનાંક તેના વીજભાર જેટલો, આ પણ 0 અને ઓક્સિડેશનાંક તેના વીજભાર જેટલો. તો પહેલા તો નક્કી કરો કોનું ઓક્સિડેશન થયું. તો કે આના ઓક્સિડેશનાંકમાં વધારો થયો, આનું ઓક્સિડેશન થયું. તો Mg નું ઓક્સિડેશન થયું. શેમાં થયું? તો Mg નું ઓક્સિડેશન Mg+2 માં થયું. બંને વચ્ચે એક ઊભી લીટી દોરવામાં. કોનું રિડક્શન થયું? તો જેના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો તેમ અનઓક્સિડેશનાંક ઘટી ગયું. તો Fe+2 નો ઓક્સિડેશનાંક ઘટ્યો. શું બન્યું? તો કે Fe બન્યું. આ બંને વચ્ચે એક ઊભી લીટી દર્શાવવામાં આવે. બંનેને ક્ષારપુલ મારફતે જોડવામાં આવે. અને ચિત્ર સ્વરૂપમાં પણ બતાવી શકાય. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. રેડોક્સ પ્રક્રિયાના આધારે રચાતો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણને આધારે આપણે એની રચના પણ દોરી શકીએ. આ બાજુ એનોડ છે, આ કેથોડ છે. એનોડમાં કોનું દ્રાવણ લઈશું? તો કે Mg+2 નું દ્રાવણ લઈશું. Mg+2 માં કોનો શરીરો મૂકીશું? તો કે મેગ્નેશિયમનો શરીર, જે એનોડ તરીકે કાર્ય કરશે, જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. મિત્રો
આ અને આ ચિત્ર એક જ અર્થ સૂચવે છે. આ ચિત્રાત્મક માહિતી છે, ચિત્ર છે, જ્યારે એનું સાંકેતિક નિરૂપણ છે. બરાબર સમજજો. કારણ કે જાહેર પરીક્ષામાં ચિત્ર દોરવામાં આવતું જ નથી. જાહેર પરીક્ષાની અંદર તો સાંકેતિક નિરૂપણ જ છે. બરાબર સમજી લેજો. આ બંનેનો અર્થ એક જ થાય છે. હવે અહીંયા એનોડ અર્ધકોષ દોર્યો. હવે કેથોડ અર્ધકોષ દોરીશું તો કોનું દ્રાવણ લઈશું? તો કે Fe+2 નું દ્રાવણ લઈશું. કોનો સળિયો મૂકીશું? તો કે Fe નો સળિયો મૂકીશું. મિત્રો, આનું ચિત્ર દોરતા આવડે? આટલી માહિતી? તો કે આ જ ચિત્ર, બીજું નહીં. આનું ચિત્ર આ છે, આનું ચિત્ર આ છે. બાહ્ય પરિપથ સુવાહક તાર મારફતે આંતરિક પરિપથ ક્ષાર પુલ મારફતે દર્શાવવા જોડવામાં આવે. આનું સાંકેતિક નિરૂપણ આ થયું. અને ચિત્ર પૂછે તો, રચના પૂછે તો આ. બંનેનો અર્થ એક જ થાય છે, પણ વારંવાર ચિત્રની અંદર એ જ પાત્ર, એ જ દ્રાવણ, એ જ એનોડ, એ જ કેથોડ, એ જ ક્ષારપુલ, ફક્ત સાંકેતિક પરિભાષા જ બદલાય છે, ફક્ત સંકેતો જ બદલાય છે. બાકી તો ચિત્ર તેનું તે છે. માટે ચિત્રને સાંકેતિક સ્વરૂપમાં નિરૂપણ કરવાની આવશ્યકતા ઊભી થઈ. માટે સાંકેતિક નિરૂપણ રીતે દર્શાવવામાં આવ્યું. સાંકેતિક નિરૂપણ તમે સરળતાથી દર્શાવી શકો છો. બીજું ઉદાહરણ લઈએ. એલ્યુમિનિયમ, ઝિંક +2, ઝિંક વત્તા એક Al+2. આમાંથી રચાતા વિદ્યુત રાસાયણિક કોષની રચના દોરો તો રચના ચિત્ર અનુવાદ થશે. મિત્રો, ફક્ત આના સંજ્ઞાઓ જ બદલાઈ જશે. તેથી આના વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ જ મહત્વનું છે. સાંકેતિક નિરૂપણ કરવા માટે તમારે સૌ પ્રથમ ઓક્સિડેશન આંક ગણવો પડે. આનો ઓક્સિડેશન આંક છે 0, આનો ઓક્સિડેશન આંક છે +2, આનો ઓક્સિડેશન આંક છે 0, આનો ઓક્સિડેશન આંક છે +3. તો કોનું ઓક્સિડેશન થયું? તો કે એલ્યુમિનિયમના ઓક્સિડેશન આંકમાં વધારો થયો. માટે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું. શેમાં થયું? તો કે Al+ થયું. આ બંને વચ્ચે એક ઊભી લીટી દોરી. કોનું રિડક્શન થયું? તો કે આના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો છે. માટે Zn+2 નું રિડક્શન થયું. Zn+2 નું રિડક્શન થયું. શેમાં થયું? તો કે ઝિંકમાં થયું. એક ઊભી લીટી દોરી. બંનેને ક્ષારપુલ મારફતે જોડવામાં આવે. ક્ષાર અને ચિત્ર દોરવું હોય તો પછી આપણે અહીંયા સંકેતો બદલી નાખો. કે કોનું દ્રાવણ લઈશું? તો કે Al+3 નું દ્રાવણ લઈશું. એમાં કોનો સળિયો મૂકીશું? તો કે એલ્યુમિનિયમનો સળિયો મૂકીશું. એલ્યુમિનિયમ અર્ધકોષ થઈ ગયો, એનોડ અર્ધકોષ થઈ ગયો. તો પછી અહીંયા કોનું દ્રાવણ લઈશું? તો કે અહીંયા Zn+2 નું દ્રાવણ લઈશું. કોનો સળિયો મૂકીશું? Zn નો સળિયો મૂકીશું, જે કેથોડ અર્ધકોષ થઈ ગયો. આ બંનેનો અર્થ એક જ થાય છે. બંનેનો અર્થ એક જ થાય છે. જો પ્રમાણિત સ્થિતિ લઈએ, પ્રમાણિત સ્થિતિ, તો સાંદ્રતા છે 1 મોલ લેવામાં આવે. 1 મોલર સાંદ્રતા લેવામાં આવે. વાયુ હોય તો 1 બાર અથવા તો 1 વાતાવરણ દબાણ તરીકે લેવામાં આવે. અહીંયા હાલ પૂરતું કોઈ મેં વાયુ લીધો નથી. તો પછી જો પ્રમાણિત લેવું હોય તો અહીંયા 1 મોલર કરી નાખો. 1 મોલર અહીંયા પણ 1 મોલર, તો અહીંયા પણ 1 મોલર. ક્લિયર કોન્સેપ્ટ?
તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાના આધારે તમે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકો, પણ રચના તમારે દોરવાની હોતી નથી, પરંતુ એનું સાંકેતિક નિરૂપણ તમારે લખવાનું હોય છે. તો અહીંયા મેં સાંકેતિક નિરૂપણની ચર્ચા કરી. ઝીંક વત્તા Cu+2 Zn+2 વત્તા C. આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો ઓક્સિડેશન આંક ગણી નાખો. અને ઓક્સિડેશન આંકમાં વધારો થયો, Zn માંથી શું બન્યું તો કે Zn+2. એક ઊભી લીટી દોરો. કોનું રિડક્શન થયું? Cu+2 માંથી શેમાં થયું? તે Cu માં થયું. એક ઊભી લીટી દોરો. બંનેને ક્ષારપુંજ મારફતે દોરો. આ બની ગયો એનોડ, આ બની ગયો કેથોડ. ચિત્રતાઓનો જ આવશે. મિત્રો, એક બાબતને ધ્યાનમાં રાખવા જેવું છે. આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયામાં આ જે અર્ધકોષ બન્યું એ કેથોડ હતું. આ ડેનિયલ સેલની પ્રક્રિયા છે. ડેનિયલ સેલ અને ડેનિયલ સેલમાં એ જ અર્ધકોષ એ એનોડ બને છે. આ રેડોક્સ પ્રક્રિયામાં એ અર્ધ સેલ કેથોડ બને છે. આ ડેનિયલ સેલમાં એ અર્ધકોષ કેથોડ બને, એનોડ બને છે. એનોડ. આમાં ઝીંક કેથોડ છે, આમાં ઝીંક એનોડ છે. મિત્રો, એનોડ કે કેથોડ ફિક્સ નથી, ગોખવાની જરૂર નથી. જેનું ઓક્સિડેશન થાય એનોડ તરીકે વર્તે, એની સાપેક્ષે જેનું રિડક્શન થાય કેથોડ તરીકે વર્તે. આપેલી રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય એમાં તે એનોડ અર્ધકોષ લખો, રિડક્શન થાય તો તે કેથોડ અર્ધકોષ લખો. એક જ અર્ધકોષ એનોડ તરીકે પણ વર્તી શકે, એક જ અર્ધકોષ કેથોડ તરીકે પણ વર્તી શકે. તે વખતે બંનેની પ્રક્રિયાઓ ભિન્ન સ્વરૂપમાં થાય છે. તો આપણે કેટલાક સાંકેતિક નિરૂપણને આધારે અથવા વિદ્યુત રાસાયણિક કોષને આધારે કેટલાક એમસીક્યુની આપણે ચર્ચા કરી. તત્વો, અર્ધકોષ, રચના. એ અર્ધકોષ એનોડ તરીકે પણ વર્તી શકે, એનોડ તરીકે વર્તે તે વખતે થતી પ્રક્રિયા. એ જ અર્ધકોષ કેથોડ તરીકે પણ વર્તી શકે. અને એ સમય થતી પ્રક્રિયા સમજો. દાખલા તરીકે લઈએ આપણે Fe. આ Fe તત્વનો અર્ધકોષ બનાવવો છે. તો Fe તત્વનો અર્ધકોષની રચના કરવા માટે Fe ના આયનો લેવા પડે. Fe નું દ્રાવણ લેવું પડે તો Fe+2 નું દ્રાવણ લઈ શકાય. એમાં હું Fe નો સળિયો મૂકી દઉં. વિદ્યાર્થી મિત્રો, તો Fe નો અર્ધકોષ રચાય. કેટલાક કે Fe+2 પણ શક્ય છે, સાથે સાથે Fe+3 પણ શક્ય છે. Fe+3 ના દ્રાવણમાં Fe નો સળિયો મૂકી શકાય. તો Fe ના બે ઓક્સિડેશનાંક, બે આયનો ધરાવતા દ્રાવણો શક્ય છે. માટે મેં એમસીક્યુ તરીકે અગત્યનો લીધો, +2 પણ લીધું, +3. આ એનોડ તરીકે પણ વર્તી શકે, અને એનોડ તરીકે વર્તે તો એની પર ઓક્સિડેશન થાય. તેનું સાંકેતિક નિરૂપણ કરવું છે. તો અહીંયા બે જ પદાર્થો છે, બે જ સ્પીસીસ છે. આ સ્પીસીસનો ઓક્સિડેશનાંક 0 છે, આ સ્પીસીસનો ઓક્સિડેશનાંક +2 છે.
એનોડ છે તો ઓક્સિડેશન થાય, ઓક્સિડેશનાંકમાં વધારો થાય. 0 માંથી +2 બને કે 2 માંથી 0 બને? ઓક્સિડેશનાંક વધે, 0 માંથી 2 બને એટલે કહી શકાય Fe માંથી Fe+2. મિત્રોનું ચિત્ર કહ્યું તો કે આનું આ છે, પણ તે ડાબી બાજુ દર્શાવીશું. એમાં થતી પ્રક્રિયા Fe નું ઓક્સિડેશન થઈ Fe+2 બને. કેથોડ તરીકે વર્તે આ તો પછી રિડક્શન થાય, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય. કોનો ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો તો કે Fe+2 માંથી 0 બને, તો પછી એનું સાંકેતિક નિરૂપણ કયું? Fe+2 માંથી Fe. મિત્રનું ચિત્ર જોયું તો કે આનું આ, પણ કઈ બાજુ દર્શાવવામાં આવે તો કે જમણી બાજુ દર્શાવવામાં આવે. એમાં થતી પ્રક્રિયા કઈ તો કે Fe નું +2 માંથી Fe માં રૂપાંતર થયું, 2 ઇલેક્ટ્રોન સ્વીકાર. મિત્રો આ એનોડ તરીકે પણ વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે. હવે આ અર્ધકોષ એનોડ તરીકે વર્તે કે કેથોડ તરીકે કે બંને? એનોડ તરીકે પણ વર્તે, કેથોડ તરીકે પણ વર્તે. કોઈ પણ અર્ધકોષ, કોઈ પણ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તે, કેથોડ તરીકે વર્તે. તેનો આધાર એની સાથે જોડાયેલા બીજા અર્ધકોષ ઉપર રહેલો. ક્યારે એનોડ તરીકે, ક્યારે કેથોડ, એ ક્રમશઃ હું ચર્ચા કરતો રહીશ. તો અહીંયા એનોડ તો ઓક્સિડેશનાંક ગણો તો 0, અનઓક્સિડેશનાંક ગણો તો +3. તો ઓક્સિડેશનાંકમાં શું થયું તો કે ઓક્સિડેશનાંકમાં વધારો થયો. ઓક્સિડેશનાંક વધે તો Fe માંથી શું બને તો કે Fe+3 બને. તો એની રિએક્શન શું થાય? Fe માંથી ઓક્સિડેશન થઈ Fe+3. આ જ અર્ધકોષ એ કેથોડ તરીકે વર્તે ત્યારે એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય, એટલે કે +3 માંથી શું બને તો કે Fe બને. તો Fe+3 વત્તા 3 ઇલેક્ટ્રોન Fe. વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો અર્થ એક જ છે. આ ત્રણેયનો બધાનો અર્થ એક. અનઓક્સિડેશનાંક 0, અનઓક્સિડેશનાંક +2. આ એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. અનો +2, આ 0 આમાં રિડક્શન સૂચવે છે, એટલે કેથોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. અહીંયા 0+3 આ એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે, આ કેથોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. Fe+2 એનો રંગ લીલો છે અને Fe+3 એનો રંગ તકતીરીયો છે. એ આને કે કથ્થાઈ છે. સંક્રાંતિ તત્વોના બધા જ આયનો રંગીન છે. રંગ તમારે યાદ રાખવાનો. હું ચર્ચા કરતો બોલતો રહ્યો. આમાં જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે Fe માંથી Fe+2 બને ત્યારે લીલો રંગ બને છે. માટે દ્રાવણ લીલા રંગનું બની જાય છે અને લીલા રંગની તીવ્રતામાં વધારો થાય. જે બોલી શકાય. રિડક્શન થાય તો લીલા રંગની તીવ્રતામાં ઘટાડો થાય. લીલો રંગ ધીમે ધીમે નાબૂદ થાય કે આછો થાય, જે કેવું કહી શકાય. અહીંયા ઓક્સિડેશન થાય તો Fe+3 ની સાંદ્રતા વધે અને Fe+3 ની સાંદ્રતા વધે માટે તેનો કથ્થાઈ રંગની તીવ્રતામાં વધારો થાય. અહીંયા કથ્થાઈ રંગની તીવ્રતામાં શું થશે? ઘટાડો થશે. એનોડ તરીકે વર્તે તો લીલા રંગની તીવ્રતા વધે, કેથોડ તરીકે વર્તે તો લીલા રંગની તીવ્રતા ઘટે. બધા અગત્યના MCQ છે. અહીંયા એ જ રીતે એનોડ તરીકે વર્તે તો કથ્થાઈ રંગની તીવ્રતા વધે, કારણ Fe+3 ની સાંદ્રતા વધે. અહીંયા લીલા રંગની તીવ્રતા વધે, કારણ Fe+2 ની સાંદ્રતા વધે છે. એ જ પ્રમાણે અહીંયા પણ ચર્ચા કરી છે. ક્લિયર કોન્સેપ્ટ? ધ્યાન આપો. હવે આપણે લઈએ એ તત્વો. વ્યાપક સ્વરૂપમાં હું લઉં છું. આ એ તત્વો એવા છે કે જેની ઉપર +2 વીજભાર છે.
+2 વીજભાર ધરાવતા કયા? તો ઝીંક, નિકલ, કેડમિયમ, મેગ્નેશિયમ, કોપર. વ્યાપક અર્થમાં લીધું. ઘણા બધા તત્વો +2 વીજભાર ધરાવે છે. ટીમ પણ લઈ શકીએ, HN, લેડ, ઘણા તત્વો છે કે જેની ઉપર +2 વીજભાર છે. આ બધાનું સાંકેતિક એનું એ તરીકે આમાંથી ગમે તે કરી શકે. તો એક પાત્રમાં તેનું દ્રાવણ લઈશું અને એમાં તેનું શરીર મૂકીશું. એ તરીકે 1 2 3 4 5 6 અને 7 ગમે તે હોઈ શકે. ક્લિયર? જો એ એનોડ તરીકે વર્તે તો એ અનઓક્સિડેશનાંક 0, અનઓક્સિડેશનાંક +2 માટે એમાંથી A+2 બને તો એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ અણુચિત્રા થયું. થતી પ્રક્રિયા કઈ? તો એમાંથી A+2 + 2 ઇલેક્ટ્રોન. આ જ અર્ધકોષ કેથોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે તો રિડક્શન થાય, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય. ઓક્સિડેશનાંક +2 માંથી કેટલો બને? 0. તો પછી A+2 માંથી શું બને? તો કે A બને. આ ચિત્રના ચિત્ર એક. આ સંકેત અને ચિત્ર બંને એક જ છે, પણ આ કેથોડ તરીકે વર્તે ત્યારે થતી પ્રક્રિયા કઈ? તો A+2 + 2. મિત્રો, મેં સંકેતમાં ઘણા બધા સાંકેતિક નિરૂપણો સમજાવી દીધા, ઘણા બધા અર્ધકોષ પણ સમજાવ્યા, એનું સાંકેતિક નિરૂપણ સમજાવ્યું. તો દરેક અગત્યનું હતું MCQ, એટલે બરાબર ધ્યાનમાં રાખો. આ સિવાય બીજા તત્વોનું પણ પૂછે. સિદ્ધાંતો તો આના આ કદાપી બદલાય નહીં. માટે આ ચેપ્ટરમાં એપ્લિકેશન પ્રકારના પ્રશ્નોમાં એટલી બધી વિવિધતાઓ છે કે જો તમે આવા સિદ્ધાંતો ન સમજો તો પછી તમને આગળ એના MCQ અથવા એના દાખલા ગણવામાં તકલીફ પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે સમજાવી બરાબર તૈયાર કરો. બરાબર અગત્યનું છે MCQ. આવતીકાલે બીજી અગત્યની ચર્ચા કરીશ. અસ્તુ.